આજે 30મી જાન્યુઆરી રજવાડી રિયાસતી રાજવી નગરી રાજપીપળાના પ્રજાવત્સલ મહારાજ વિજયસિંહજી મહારાજની 135મી જન્મજયંતિ રાજવી પરિવારે ઉજવી હતી। એની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવી। રાજપીપળા શહેરમાં રાજવી પરિવારના મહેલો અને વિરાસતો આજે પણ હયાત હોય, જેની યોગ્ય જાળવણી ના થતી હોય એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જાની માંગણી કરવામાં આવી હતી। હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટ્રેક્ટ સંસ્થાના નર્મદા ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ પ્રસંગે રાજપીપળાના પ્રવેશદ્વાર વિજય ચોક રાજપીપળા ખાતે તેમજ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ 1923માં મંદિર બંધાવ્યું હતું, ત્યાં વૃક્ષારોપણ કરી ફૂલહાર કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજ વિજયસિંહજી મહારાજ ની પ્રતિમાને ફૂલહાર કરી રાજવી પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। પ્રજાવત્સલ મહારાજ વિજયસિંહજી મહારાજે પ્રજાની સુખાકારી માટે રાજપીપળાના પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડિંગ ઉપરાંત શાળા, કોલેજ, હોસ્પિટલ, મંદિરો, બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું। પ્રજાએ એની યાદ તાજી કરાવશે। એ ઉપરાંત આજે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી, તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવારે કરી હતી। આ પ્રસંગે મહારાજા રઘુવીરસિંહજીએ મહારાજાએ સ્વર્ગીય વિજયસિંહજી મહારાજાએ કેક કાપી 135મી જન્મજયંતિ ઉજવી હતી। સ્થાપના કરી હતી અને જેમ કે સિવિલ હોસ્પિટલ છે, મેટર્નિટી હોમ, વેટરનરી હોસ્પિટલ, પબ્લિક પાર્ક, વોટર વર્ક્સ, પાવર હાઉસ, રેલવે સ્ટેશન, એરોડ્રોમ ઇત્યાદિ ઘણી બધી અહીંયા એમને પબ્લિકના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી। એની ઉપરાંત એમને બહુ બધા મહેલ પણ અહીંયા બનાવ્યા છે, જેમ કે વડિયા પેલેસ છે, પછી સમરવિલા પેલેસ છે, અહીંયા બીજી પણ ઇમારતો એમને ઘણી બધી ઊભી કરી છે, એટલે એમને યાદ કરવાનું અહીંયા કારણ છે। અને એમના રાજમાં રાજપીપળાના નાગરિકોને કર નહોતું આપવું પડતું, અહીંયા ઇન્કમ ટેક્સ કોઈ પણ નાગરિકને ભરવું નહોતું પડતું। એની ઉપરાંત એમને બહેનોના માટે ફ્રી એડ્યુકેશન આપ્યું હતું અને ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, ઘી, દહીં, દૂધ, છાશ બધું જ બધા જ નાગરિકો માટે મફત ઉપલબ્ધ થતું હતું। અને પાછળ કારણ એ છે કે એમને અહીંના નિસર્ગમાં એમના કુદરતી વસ્તુ જેમ કે શાકના લાકડા છે, વાંસ છે, કપાસ છે, પછી અહીંયા રાજપીપળામાં ડિસ્ટિલરી પણ હતી, જ્યાં રાજપીપળા રમ ને રાજપીપળા વિસ્કી યુરોપ સુધી એક્સપોર્ટ કરવામાં આવતી હતી। એટલે એનાથી જે પણ આવક આવતી હતી એ આવકથી એમને રાજપીપળાનું વિકાસ કર્યું છે અને અત્યારે રાજપીપળામાં જે પણ આપણે જોઈએ છે એ બધું એમના રાજમાં જે થયું છે તે જોવા મળે છે। એમની 135મી જન્મજયંતિના દિવસે અહીંયા અમે વિજય ચોકમાં એમને અમે અહીંયા યાદ કરીએ છીએ અને અહીંયા એમના માટે અમે કેક પણ લઈ આવ્યા હતા। તે કેક કટિંગ પણ કર્યું છે અને એની બર્થડે સેલિબ્રેટ કરવામાં આવી છે।